હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ અગેન બાળકો, મારી ચેનલ જીડી સર ફિઝિક્સ. બધાના તબિયત પાણી સારા હશે એવી આશા રાખીને આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ બાળકો. ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે સંકલન ચાલુ કર્યું હતું. એનું એક સૂત્ર આપણે જોયું હતું કે ભાઈ કોઈ પણ વિધેય હોય એ વિધેયની કઈ પણ ઘાત આપેલી હોય તો એનું સંકલન કેવી રીતે થાય? સિમ્પલ, કોઈ પણ વિધેયની જેટલી ઘાત આપી હોય એ ઘાતમાં શું કરવાનું? એક ઘાત વધારવાની અને વધેલી ઘાત ક્યાં મૂકવાની? છેદમાં. એ આપણે જોયું હતું. એમાં પાછા બે પ્રકાર જોયા હતા, અનિયત સંકલન અને નિયત સંકલન. અનિયત સંકલનમાં શું થાય? અધસીમા અને ઉર્ધ્વસીમા આપેલું ન હોય એટલે સંકલન કરી અને +c એવો જવાબ લખી નાખવાનો. જ્યારે નિયત સંકલન જે છે એમાં બાળકો અધસીમા ઉર્ધ્વસીમા બંનેની વેલ્યુ આપેલી હોય, સંકલન કરી અને પછી આપણે શું કરવાનું એ નિયમ તમને સમજાવ્યો હતો. સંકલન કરી અને જે જવાબ આવે એમાં વિધેયની બદલે ઉર્ધ્વસીમા માઇનસ વિધેયની બદલે અધસીમા. ઓકે બાળકો, આટલું આપણે જોયું હતું. ચાલો, સંકલનનો ઉપયોગ આપણે ફિઝિક્સમાં આવશે પણ બાળકો બહુ ઓછો ઉપયોગ આવશે, બરોબર ને? ચાલો, વિકલનનો ડગલે ને પગલે ઉપયોગ આવશે. તો હજીના બીજા 2-3 સૂત્ર જોવાના છે, એ જોઈ લઈએ. બસ સંકલન આ લેક્ચરમાં પૂરું થઈ જશે અને પાછો કાલથી આપણે આપણું મૂળ જે ચેપ્ટર છે એ ચાલુ કરી દઈશું. ચાલો, દાખલા તરીકે આજે નવી રીત છે એક બીજી, સંકલનમાં 1dx. શું લખ્યું છે? ઇન્ટિગ્રેશન 1dx કે એકનું સંકલન x ની સાપેક્ષે. બાળકો કોનું? તો કે એકનું સંકલન x ની સાપેક્ષે શું થાય? ચાલો ભાઈ, વિકલનમાં આપણે કીધું હતું એકનું સંકલન અથવા તો કોઈ પણ સંખ્યા હોય, બરોબર, એ કોઈ પણ સંખ્યાનું જે વિકલન છે બાળકો એ શૂન્ય થાય. કારણ કે બાળકો વિકલન એટલે ફેરફાર, સંખ્યા કોઈ દી બદલે નહીં. પણ સંખ્યામાં વધારો ઘટાડો તો થઈ શકે ને? વધારો થઈ શકે, સંકલન છે. તો એકનું સંકલન x ની સાપેક્ષે બાળકો એટલું યાદ રાખું છું, જેના સાપેક્ષે હોય ઈ પોતે. એટલે x ની સાપેક્ષે છે એટલે તમારો જવાબ આવશે x + c. પૂરું થઈ ગયું. એકનું સંકલન x ની સાપેક્ષે જવાબ શું આવશે? 1dx. દાખલા તરીકે આમ કહીએ કે ભાઈ ઇન્ટિગ્રેશન 1dv 2 to 6. શું તમને કે એકનું સંકલન v ની સાપેક્ષે 2 થી 6 ની વચ્ચે, અધસીમામાં 2 છે, ઉર્ધ્વ સીમામાં 6 છે. તો પહેલું કામ શું? એકનું સંકલન જેના સાપેક્ષે હોય પોતે. શુદ્ધ ગુજરાતીમાં બોલું છું, એકનું સંકલન જેના સાપેક્ષે હોય ઈ પોતે. v ની સાપેક્ષે છે તો જવાબ v. પછી અહીંયા અધસીમા, અહીંયા ઉર્ધ્વ સીમા, બરોબર? નીચે આવશે અધસીમા, ઉપર આવશે ઉર્ધ્વ સીમા. ચાલો, પછી શું કરવાનું? પછીનો નિયમ, આ અનિયત સંકલન હતું એટલે +c મૂક્યું. આ અનિયત સંકલન નથી, લિમિટ આપેલી છે, બસ સંકલન થઈ જાય. પછી અપર માઇનસ લોઅર, તો આની બદલે અપર મૂકવાની, તો v ની બદલે 6 માઇનસ આની બદલે લોઅર 2. 6 માંથી 2 જાય કેટલું આવશે બાળકો? 4 આવે. કેટલું આવશે? તો કે 4 આવશે. સમજાય છે ભાઈ? ક્લિયર થાય છે બાળકો? સમજાય છે? સાવ સહેલું છે યાર, બીજું કાંઈ નથી ભાઈ. દાખલા તરીકે તમને આમ પૂછે કે ભાઈ
ઇન્ટિગ્રેશન 3dx. તો કાંઈ નહીં, એકનું સંકલન x ની સાપેક્ષે હોય તો એમ બોલાય 1x, એકનું સંકલન v ની સાપેક્ષે હોય તો 1v. તો એવી રીતે અહીંયા 3 નું સંકલન x ની સાપેક્ષે છે તો 3x પ્લસ c અનિયત છે. આ એનો આન્સર. આમે કરાય ને 3 શું છે બાળકો? સંખ્યા છે, તો એને તમે બારે કાઢી લ્યો. આ સિમ્પલ, ડાયરેક્ટ મોઢે. બીજી વસ્તુ શું થાય કે ભાઈ તમે એને બારે કાઢી લ્યો સંકલનની, તો શું થાય? 3 બારે કાંઈ ના હોય એટલે એક તો હોય જ. એ તો આપણને બધાને ખબર જ છે, ગણિતમાં આવી જ ગયું. કાંઈ ના હોય એટલે એક તો હોવાનું જ છે. તો બસ હવે પાછો જૂનો જાણીતો નિયમ 3 એમને એકનું સંકલન x ની સાપેક્ષે તો x. બરોબર ને? સિમ્પલ વસ્તુ છે. ક્લિયર થાય છે બાળકો? ચાલો આ રીતે હોય કે ભાઈ ઇન્ટિગ્રેશન -2dx, તો જવાબ આવે -2x પૂરું, પ્લસ c. લિમિટ આપી હોય તો લિમિટો મૂકી દેવાની, બીજું કાંઈ નથી કરવાનું. એકનું સંકલન -2 નું સંકલન x ની સાપેક્ષે તો શું થાય? -2m ઇન્ટુ x. અથવા તો નિયમ પ્રમાણે જોવો તો શું થાય? -2 સંકલનની બાર અહીંયા શું આવે? 1dx. -2 સંકલનની બાર અહીંયા શું આવે? 1dx. -2 એમને એકનું સંકલન x ની સાપેક્ષે એટલે કે x. ક્લિયર ભાઈ? સમજાણું? સાવ સહેલું છે. ડન? તો કે યસ સર. ચાલો, એક આ નિયમ હતો. ચાલો પછી બીજો નિયમ જોવાનો છે મારે. શું? તો કે ભાઈ આમ કહીએ ઇન્ટિગ્રેશન 1/x dx. વિડિયો પોઝ કરીને જાતે ગણવાનો છે. ખાસ ઇન્ટિગ્રેશન 1/x dx. ચાલો, આશા રાખું બધાએ ગણ્યું હશે. ચાલો, શું કર્યું છે ખબર છે બધાએ? 1/x છે એની એક ઘાત હોય એટલે મોટા ભાગના બાળકોએ શું કર્યું હશે કે ભાઈ પહેલા શું કરે ખબર છે? ઇન્ટિગ્રેશન આને ઉપર લઈએ એટલે x ની -1 ઘાત dx. પછી શું કરશે? સંકલનમાં જેટલી ઘાત હોય એમાંથી એક ઘાત વધે તો એક ઘાત વધારો અને વધેલી ઘાત છેદમાં પ્લસ c. તો થાય શું? આ x ની 0 ઘાતના છેદમાં 0, -1 + 1 0 પ્લસ c. કોઈ પણ ભાંગ્યા 0 કરો એટલે તો અનંત થાય. ના સમજાણું? ફરીથી બોલું છું ભાઈ. 1/x dx જૂના જાણીતા નિયમ પ્રમાણે શું કર્યું હોય? x ને ઉપર લઈ જાય એટલે +1 ઘાત હતી -1 ઘાત થઈ જાય. યસ સર. હવે એમાં એક એડ કરે x⁻⁻1 + 1 અને ઈ જ વધેલી ઘાત છેદમાં મૂકવાની, તો આના અનુસાર અનંત થાય. તો 1/x નું સંકલન x ની સાપેક્ષે આ રીતે નહીં થાય. એટલું યાદ રાખો છો કે વિધેય છેદમાં હોય અને શું ગુજરાતીમાં લખાવું? એક ઘાત હોય તો તેનું સંકલન ln. ઓકે સર, ln એટલે શું? યાર કીધું છે શું? ln એટલે લોગ જ, પણ ઈ આધાર ઈ વાળો. એલો જી લોગ 10 નો આધાર, પણ ln એટલે હું નેચરલ લોગ સમજાવેલું છે. ઈ વાળો આધાર થાય પૂરું. વિધેય છેદમાં છે, એક ઘાત છે, તો એનું સંકલન ln x જ થાય. તો ઇન્ટિગ્રેશન 1/x dx એના બરાબર શું આન્સર ખબર છે? ln x પ્લસ c. અનિયત છે એટલે પ્લસ c. ધેટ્સ ઇટ. પૂરું. આન્સર આવી ગયો. દાખલા તરીકે આમ હોય ઇન્ટિગ્રેશન
x1 થી x2 1/x dx. તો પેલા મેં શું જોયું? વિધેય છેદમાં છે તો કે હા એક ઘાત છે તો શું થાય? ln x. પ્લસ c મૂકો કે નહીં? ના, નહીં મૂકો, કારણ કે અહીંયા લિમિટ આપેલી છે. અહીંયા x1, અહીંયા x2. હવે અપર માઇનસ લોઅર એટલે ઉર્ધ્વ સીમા મૂકવાની. કોની બદલે મૂકવાની? આખા ln x ની બદલે કે ખાલી x ની બદલે? તો કે સર ખાલી x ની બદલે. કેમ ખાલી x ની બદલે? કારણ કે x વિધેય છે. શું બોલી છી? એક એક નાની નાની વસ્તુ ઉપર ધ્યાન દ્યો ભાઈ. શું ધ્યાન દ્યો? તો કે ઉર્ધ્વ સીમા અને અધ સીમા કોની બદલે મૂકવાની? વિધેયની બદલે. તો આખા ln x ની બદલે નહીં, પણ ખાલી x ની બદલે x2, ખાલી x ની બદલે x1. એટલે આ શું થશે? ln x2 minus ln x1. પૂરું. આનો આન્સર. કેનાથી સમજાતું બચ્ચાઓ? 1/x નું dx ની સાપેક્ષે સંકલન. વિધેય તો કે સર છેદમાં છે તો સરસ. એક ઘાત છે, સરસ. તો ln x થાય, બરોબર. પછી અપર માઇનસ લોઅર. એક વસ્તુ આનું આગળ સાદુરૂપ અપાય તો કે હા સર હજી આપી શકો. કેવી રીતે? યાદ કરો. બે લોગની બાદબાકી ભાગાકારમાં કન્વર્ટ થાય. યાદ છે ને? જો આ બધા રૂલ હવે આવશે ધીમે ધીમે. એટલે મારા વાલા બળકો બધા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. ના હોય તો પાછું ટાઈમે થોડુંક થોડુંક યાદ દેવડાવતો રહીશ. આ આપણે કરાવેલું છે. બે લોગની બાદબાકી ભાગાકારમાં છે તો આને લખાય શું? ln x2 minus ln x1. એટલે શું થશે? ln x2 by x1. આ રીતે થશે. ક્લિયર? ક્લિયર વાલા બાળકો? તો કે યસ સર. ચાલો હજી એક લ્યો. ઇન્ટિગ્રેશન 3 to 5 1/v dv. ઇન્ટિગ્રેશન 3 to 5 1/v dv. તો શું થાય? શું છે? વિધેય છેદમાં. યસ. એક ઘાત. તો કે યસ સર. તો શું થાય? જ્યારે વિધેય છેદમાં હોય અને એક ઘાત હોય તો શું થાય એનું? ln v. શું થશે બાળકો? ln v. અહીંયા 3, અહીંયા 5. હવેનો નિયમ શું? ઉર્ધ્વ સીમા માઇનસ અધ સીમા. તો ln v ની બદલે ઉર્ધ્વ સીમા મૂકવાની કે ખાલી v ની બદલે? તો કે સર ખાલી v ની બદલે. કારણ કે વિધેય કોણ છે? તો કે ખાલી v. એટલે અહીંયા 5 એટલે શું થાય વાલા બાળકો? ln 5 માઇનસ આની બદલે શું મૂકવાની? અધ સીમા ln 3. ઘણા છોકરા શું કરે ખબર છે? ln 5 માંથી ln 3 જાય એટલે 2. અરે એમ ના જાય. આ લોગેરિધમ ફંક્શન છે, એમ બાદબાકી ના થાય. ઘણા શું કરે? સર ln 5 માંથી ln 3 છે ને મેં બાદ કર્યા ને તો મારે આન્સર આવ્યો ln 2. અરે બાપુ એમ ન થાય. ડાયરેક્ટ બાદબાકી ના થાય. 5 minus 3 હોય તો થાય, પણ અહીંયા ln 5 minus ln 3 છે એટલે ડાયરેક્ટ સબટ્રેક્શન ના થાય. બાદબાકી ભાગાકારમાં કન્વર્ટ થાય. તેને આમ લખાય ln 5 by 3. શું લખાશે ડિયર સ્ટુડન્ટ્સ? ln 5 by 3. ક્લિયર થાય છે? સમજાય છે? યસ સર. ચાલો હજી એક એક્ઝામ્પલ લઈએ. ઇન્ટિગ્રેશન 6 to 8 1/t dt. તો શું થશે? વિધેય છેદમાં એક ઘાત એટલે શું થશે? ln t. અહીંયા અપર લિમિટ, અહીંયા લોઅર લિમિટ. હવેનો નિયમ અપર માઇનસ લોઅર એટલે આની બદલે અપર એટલે ln 8 માઇનસ આની બદલે લોઅર એટલે ln 6. ln 8 માંથી ln 6 જાય એટલે ln 2. ના, બાદબાકી ભાગાકારમાં કન્વર્ટ થાય. તો આ શું થાય? ln 8 by 6. શું થશે બાળકો? ln 8 by 6.
ઓકે વાળા બાળકો, ચાલો આમાં આપણે બે નવી રીત જોઈ. એકનું સંકલન x ની સાપેક્ષે 1 ગુણ્યા x, બેનું સંકલન x ની સાપેક્ષે 2 ગુણ્યા x, ત્રણનું સંકલન x ની સાપેક્ષે 3 ગુણ્યા x, -2 નું સંકલન x ની સાપેક્ષે -2 ગુણ્યા x. સિમ્પલ. જે આંકડો એમને રાખવાનો, જેની સાપેક્ષ હોય ગુણાકારમાં મૂકી દેવાનો. એવી રીતે અહીંયા વિધેય છેદમાં હોય અને એક ઘાત હોય તો ln. સર એક સિવાયની ઘાત હોય તો આપણો જૂનો જાણીતો નિયમ. શું જૂનો જાણીતો નિયમ? ઉપર લઈ જાઓ, એક ઘાત વધારો, વધેલી ઘાત ક્યાં મૂકી દો? છેદમાં મૂકી દો. ક્લિયર ભાઈ બચ્ચાઓ? સમજાણું? યસ સર. સરસ. ચાલો પછી વિકલનનો સરવાળા બાદબાકીનો નિયમ સાવ સહેલો છે. સોરી, સંકલનનો. જેવી રીતે વિકલનમાં હતો એવી રીતે અહીંયા થાય. બે અથવા બે થી વધુ રાશિનો સરવાળો હોય તો વિકલન કેવી રીતે કરતા? તો કે સર બધાનું વિકલન, બસ બધાનું સ્વતંત્ર વિકલન કરી નાખવાનું, વચ્ચે જે નિશાની હોય એવી રીતે મૂકવાની. જોયું તો વિકલન માટે સરવાળા બાદબાકીના નિયમ શું હતા? તો કે સરવાળા બાદબાકીના નિયમ એમ હતા કે ભાઈ બધાનું સ્વતંત્ર વિકલન કરી નાખો, વચ્ચે સરવાળો હોય તો સરવાળાની નિશાની, બાદબાકી હોય તો બાદબાકીની નિશાની. તો સંકલનમાં એમ જ છે. સંકલનમાં કઈ જાજુ નવીન વસ્તુ છે નહીં. સંકલનના સરવાળા બાદબાકીના નિયમ આવશે પણ બહુ ભાગ્યે જ આવશે, આપણે બહુ ઓછા કેસમાં આવશે. અત્યાર સુધી કરાયું એ ખાસ આવશે, બસ બહુ ડીપમાં નહીં આવે બાળકો, ચિંતા ના કરો તમે. હું કહું એટલું કરો એટલે કામ પૂરું. સંકલન ના સરવાળા બાદબાકી ના નિયમ સાવ સહેલું છે. જુઓ, દાખલા તરીકે આમ હોય, પેલું ઇન્ટિગ્રેશન x² + x dx, ઇન્ટિગ્રેશન x² + x dx. ચાલો શું કરવાનું? x² અને xg છે એનો સરવાળો છે, મારે એનું સંકલન કરવાનું છે. કાંઈ નહીં, બેયનું સ્વતંત્ર સંકલન કરી નાખો, વચ્ચે સરવાળો એમને રાખો. તો કે આમ x² dx + ઇન્ટિગ્રેશન x dx પૂરું. આનું સંકલન વત્તા આનું સંકલન. ચાલો x² નું સંકલન શું થશે બચ્ચાઓ? જેટલી ઘાત હોય એમાં એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં. અહીંયા પ્લસ c મૂકવાનું, પછી ના, બે વાર નહીં મૂકવાનું, એક જ વાર છેલ્લે મૂકી દેવાનું. એટલે આનું જેટલી ઘાત હોય એમાં એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં, પ્લસ આનું કાંઈ નથી એટલે એક ઘાત, કાંઈ ન એટલે એક ઘાત. આ તો ખબર જ હોય ને બધાને, આ તો સિમ્પલ છે. એક ઘાત વધી, વધેલી ઘાત છેદમાં, પ્લસ c. ધેટ્સ ઇટ. આન્સર આવી ગયો, પૂરું. દાખલા તરીકે આમ હોય બાળકો કે ભાઈ ઇન્ટિગ્રેશન t - t² - t³ dt. તો અહીંયા બાદબાકી છે તો કાંઈ નહીં, દરેકનું સ્વતંત્ર સંકલન કરવાનું. ઇન્ટિગ્રેશન t dt માઇનસ ઇન્ટિગ્રેશન t² dt માઇનસ ઇન્ટિગ્રેશન t³ dt પૂરું. ચાલો અહીંયા એક ઘાત શું થશે? જેટલી હોય એમાં એક વધે, વધેલી છેદમાં એટલે t²/2 પૂરું. માઇનસ અહીંયા એક વધે, વધેલી છેદમાં પૂરું. અહીંયા એક વધે, વધેલી છેદમાં. અનિયત છે એટલે વત્તા c મૂકી દો. ક્લિયર ભાઈ બચ્ચાઓ? યસ સર. આમ હોય ઇન્ટિગ્રેશન 1 2 3 2x plus x² dx. શું છે બાળકો? ઇન્ટિગ્રેશન 1 2 3 2x plus x² dx. તો ચાલો
પેલા બેનું સ્વતંત્ર ઇન્ટિગ્રેશન 1 to 3 2x dx ડન પ્લસ ઇન્ટિગ્રેશન 1 to 3 x સ્ક્વેર dx સરસ. ચાલો આગળ શું કરવાનું? હાલો પેલા પદના સંકલનમાં શું થશે? બગડો અચળ છે તો સંકલનની બારે લઈ લો. એક બે વખત કરાવું છું, બાકી પછી ડાયરેક્ટ હું મોઢે જ કરીશ. બગડો અચળ છે એટલે સંકલનની બારે લઈ લો તો શું થાય? અહીંયા બગડો બારે ઇન્ટિગ્રેશન 1 to 3 x dx પ્લસ ઇન્ટિગ્રેશન 1 to 3 x સ્ક્વેર dx. રેડી? ચાલો બે કાંઈ નથી લેખ ઘાત જેટલી હોય એમાં એક વધે, વધેલી છેદમાં એટલે x સ્ક્વેર બાય 2 1 to 3 પ્લસ આયા શું થાય? એક વધે, વધેલી છેદમાં 1 to 3. રેડી? બગડો બગડો કટ, કારણ કે આ ગુણાકાર છે. આ ગુણાકાર બગડો બગડો ઉડી ગયો તો વધ્યું ખાલી શું? x સ્ક્વેર. એની બદલે અપર માઇનસ લોવર એટલે આની બદલે અપર એટલે 3 નો વર્ગ માઇનસ આની બદલે લોવર 1 નો વર્ગ વત્તા અહીંયા 3 આડા આવતા હોય તો બારે કાઢી લેવાય, પણ નથી આવતા તો રાખો ને ભાઈ. મને શું વાંધો છે? અહીંયા 3 નો ઘન બાય 3 માઇનસ અહીંયા 1 નો ઘન બાય 3. ક્લિયર ભાઈ? સમજો છો? યસ સર. ચાલો અહીંયા આનું સાદુરૂપ શું? ભાઈ ગણિત છે, આ તો આવડવું જોઈએ. આ હું તમને ના સમજાવું કહું કે સર આ ના સમજાણું યાર, એ ના હોય. આટલું તો તમને આવડવું જોઈએ, બરોબર ને? ચાલો 3 નો વર્ગ માઇનસ 1 નો વર્ગ. 3 નો વર્ગ તો કે 9, 9 માંથી 1 જાય એટલે 8 પ્લસ 3 નો ઘન છે 3 તેરી 9 તેરી 27, 27 ભાંગ્યા 3 તો 9 થાય માઇનસ 1 નો ઘન 1 એટલે માઇનસ 1 ના છેદમાં 3. આ એમને. ચાલો આનું સાદુરૂપ આપો. અહીં એક સ્ટેપ વધારી દો. સર અમને ખબર નથી પડતી. I know minus 1. કઈ વાંધો ના. હાલો અહીંયા 8, અહીંયા આ તો આવડે. 9 માંથી 1 by 3 જાય તો યાર સિમ્પલ છે. તગડો અહીંયા 9 તેરી 27 માઇનસ 1 ના છેદમાં 3 એટલે 8 વત્તા 27 માંથી 1 જાય એટલે 26 ના છેદમાં 3. સાદું ગણિત છે, સાદું ગણિત છે. હજી આનું સાદુરૂપ આપો તો 3 અહીંયા 8 તેરી 24 વત્તા 26 ના છેદમાં 3 એટલે 50 ના છેદમાં 3 આન્સર આવે. સમજાણું ભાઈ? 1 to 3 2x plus x square dx 1 to 3 2x plus x square dx નો આન્સર શું આવશે? 50 ના છેદમાં 3. ચાલો આમ હોય તો ઇન્ટિગ્રેશન -2 t minus 3t and -2 સોરી અહીંયા -1 and -2 dt. ચાલો કરો ભાઈ, કરો કરો કરો. આનું સંકલન કરીને દેખાડો વિડિયો પોઝ કરીને. ચાલો કરું છું. બેને સ્વતંત્ર સંકલન આપો. ઇન્ટિગ્રેશન -2 t raised to -1 dt. ડન. અહીંયા માઇનસ એમને. ઇન્ટિગ્રેશન 3 t raised to -2 dt. ચાલો ના સમજાતું હોય તો શું કરો? -2 ને સંકલનની બારે લઈ લ્યો. યસ. ચાલો બારે. અહીંયા ઇન્ટિગ્રેશન t raised to -1 dt. અહીંયા 3 ને બારે લઈ લ્યો. હા લઈ લો. હાલો અહીંયા t raised to -2 dt. હવે આવડે? ચાલો t raised to -1 નું સંકલન શું થાય? એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં. એક ઘાત વધે, વધેલી ઘાત શું થાય? છેદમાં. તો હકીકતે બાળકો આ પદનો આન્સર આવશે અનંત. કેમ ભાઈ? કેમ ભાઈ? કરું છું ભાઈ. શાંતિ તો રાખો. -2 એક ઘાત વધે તો -1 માં એક ઘાત વધે એટલે 0, વધેલી ઘાત છેદમાં. અહીંયા -3
એક ઘાત વધેલી ઘાત છેદમાં, પણ આનો આન્સર થાય અનંત, તો આ ગણતરી કરી ખોટી છે. કેમ સર? યાદ કરો. t⁻⁻1 એટલે શું બાળકો? હકીકતે 1/t, અને 1/t નું આ રીતે સંકલન ન થાય. આ જોવું પડે. t⁻⁻1 એટલે હું 1/t થાય બાળકો. તો આને તમે આ રીતે એડજસ્ટ કરી શકો. કઈ રીતે એડજસ્ટ કરી શકો? ચાલો, ઇન્ટિગ્રેશન -2 t⁻⁻1 -3 t⁻2 dt. આને આવે લખાય ને ઇન્ટિગ્રેશન -2/t, કારણ કે માઇનસ ઘાત છે નીચે આવે એટલે પ્લસ ઘાત થઈ જાય. -3 આને એમને રાખો, આ કઈ જરૂર છે dt. ચાલો, બેને સ્વતંત્ર સંકલન આપો. એટલે શું થાય? ઇન્ટિગ્રેશન -2/t dt -3/12 ઇન્ટિગ્રેશન t⁻2 dt. ચાલો, -2/12 વધે શું? 1/t dt. સમજો છું? -3 ઇન્ટિગ્રેશન t⁻2 dt. ચાલો, હવે હમણાં જ યાદ રખાયું હતું, જ્યારે વિધેય છેદમાં હોય અને એક ઘાત હોય તો એનો આન્સર આવે ln. શું આન્સર આવે બચ્ચા વલ્ટી? ln. તો 1/t dt શું થાય એનું? ln t. શું થાય? ln t. -3 અહીંયા એક વધેલી છેદમાં -2 માં એક ઉમેરો અને -2/1 નીચે, પ્લસ c અનિયત છે એટલે -2 ln t. અહીંયા -3 t⁻1 થાય ને, -2 માં એક ઉમેરો -1 છેદમાં -1. આ માઇનસ પ્લસ. સાદું ગણિત છે યાર, હવે તો આવડે. ના ખબર પડતી હોય તો વિડીયો 2 વાર જોજો, પણ ક્લિયર કરજો. માઇનસ પ્લસ 3t⁻1. આ તમારો આન્સર. આને આમે લખી શકાય -2 ln t 3/t. t ને ઉપરથી લઈ ગયા નીચે. તો કે સર આનું પાછું ln t થાય? યાર ના થાય. હવે ક્યાં સંકલન કરવાનું? બસ અહીંયા પૂરું થઈ ગયું. રેવડીભાઈ સમજાણું? યસ સર. બસ પૂરું. જાજુ છે કાંઈ નથી એમાં. ચાલો આગળ. ઈ વાળા પદોનું સંકલન. ક્યાં વાળા? તો કે સર ઈ વાળા. અમારા ઈ વાળા ઈ નહીં. ઈ એટલે આપણે કીધું છે ઘણી વાર ચરઘાતાંકીય વિધેય. કેવું વિધેય બાળકો? ચરઘાતાંકીય વિધેય. ચાલો, ઈ વાળા પદોનું સંકલન એક બેઝિક રૂલ સમજી લઈએ છીએ, પછી એના ઉપરથી બધા થાય. ચાલો, આમ હોય ઇન્ટિગ્રેશન e⁻nx dx. બેઝિક રૂલ સમજી લો. e⁻nx dx યાદ છે ભાઈ? d/dx e⁻x નું વિકલન શું હતું? e⁻x એમને એમ.
આનો જે સહગુણક હોય એ ગુણાકારમાં, તો x નો સહગુણક 1 છે એટલે ગુણ્યા 1 લખતા યાદ હોય તો dy dt e raised to 2t યાદ આવ્યું ભાઈ થોડુંક તો શું થાય e raised to 2t નું e raised to 2t as it is પછી t નો જે સહગુણક હોય એ ગુણાકારમાં એટલે આપણે શું કરતા 2 e raised to 2t આમાં બાળકો થોડુંક અલગ છે શું થોડુંક અલગ છે હજી કહું છું ભાઈ આમાં આમ હોય d by dx e raised to nx તો શું થાય વાલા બાળકો e raised to nx એમને x નો સહગુણક ગુણાકારમાં આ વિકલનમાં સંકલનમાં હું e raised to nx નું સંકલન x ની સાપેક્ષે તો બાળકો e raised to nx એમને x નો જે સહગુણક છેદમાં આમાં બેયમાં માઇનોર ફેર શું માઇનોર ફેર e raised to nx નું x ની સાપેક્ષે વિકલન શું તો કે ભાઈ e raised to nx એમને બરાબર x નો જે સહગુણક હોય ગુણાકારમાં આમાં યાદ છે ને ભાઈ e raised to nx માં કઈક ધાતુ લખતા આપણે dt છે તો e raised to nx એમને પછી શું કરતા આનું વિકલન t ની હારે એ તો જ આન્સર આવે ને તો આમાં શું કરતા યાદ હોય તો x ની સાપેક્ષે જે આવ્યું હોય એને ગુણ્યા v કરી નાખો એટલે શું થાય ગુણ્યા n into v આવું બધું આપણે કર્યું હતું ના હોય તો આગલો લેક્ચર પાછો ફરીથી જોવા વિનંતી છે ભૂલી ગયા હોય તો ટાઈમે હું તો પાછું યાદ દેવડાવીશ તો સર શું કામ ને અમે ભણી તમારા જ લોસમાં છે મારા કઈ લોસમાં નથી ચાલો e raised to nx by n e raised to nx dx નું સંકલન શું થાય e raised to nx એમને અને x નો જે સહગુણક હોય એ છેદમાં ચાલો તમને આમ કે ઇન્ટિગ્રેશન e raised to x dx આવડે તો કે હા સર e raised to x એમને x નો સહગુણક કોણ છે તો કે એક છેદમાં લખો કે ના લખો કઈ ફેર પડે નાઈ ચલો થર્ડ ઇન્ટિગ્રેશન 2 to 3 e raised to 2x dx ચાલો તો e raised to 2x as it is e raised to 2x as it is છેદમાં x નો સહગુણક છેદમાં 2 અહીંયા શું આવે 2 to 3 તો અહીંયા તમારે 3 મૂકવાના એટલે e raised to 2 into 3 by 2 minus અહીંયા તમારે લોઅર લિમિટ મૂકવાની e raised to 2 into 2 by 2 ક્લિયર એટલે આ શું થાય e ની 6 ઘાત ના છેદમાં 2 માઇનસ e ની 4 ઘાત ના છેદમાં 2 આ તમારો આન્સર રેવડીભાઈ ક્લિયર થાય છે સાવ ઈઝી છે બરોબર ને આમ હોય e raised to minus 3t dt e raised to minus 3t dt તો શું થાય e raised to minus 3t એમને t ની જે સહગુણક હોય ને એ છેદમાં તો t નો સહગુણક શું છે -3 છે પ્લસ પૂરું બસ બીજું આમાં કઈ જાજુ નથી સાદા રૂલ છે આવડવા જોઈએ ચાલો હવે ત્રિકોણમિતીય વિધેય ના સંકલન આ સાવ સહેલું છે બાળકો ચાલો પહેલું એમ કહો ઇન્ટિગ્રેશન sin x dx અથવા તો એમ કહો sin theta d theta તો ભાઈ sin theta નું વિકલન શું હતું sin theta નું વિકલન પૂછ્યું cos theta હતું
તો અહીંયા બાળકો સાઇન થીટાનું સંકલન થશે માઇનસ કોસ થીટા. શું થશે તો કે માઇનસ કોસ થીટા. સમજો પછી આમ હોય અહીંયા વર્ગવાળા ઘનવાળા એટલા બધા નહીં આવે, ડોન્ટ વરી. પછી આમ હોય સાઇન ઓમેગા ટી ડીટી. આનો મતલબ શું? સાઇન ઓમેગા ટી નું ટી ની સાપેક્ષે શું સંકલન. તો શું કરવાનું ખબર છે ભાઈ? સાઇન ઓમેગા ટી નું માઇનસ કોસ ઓમેગા ટી. સાઇન ઓમેગા ટી નું માઇનસ કોસ ઓમેગા ટી વિધેયનો જે સહગુણક હોય એ છેદમાં ઓમેગા પ્લસ સી. વાય યાદ છે ભાઈ? ડી બાય ડીટી સાઇન ઓમેગા ટી. સાઇન ઓમેગા ટી નું ટી ની હારે વિકલન. તો સાઇન ઓમેગા ટી નું શું? કોસ ઓમેગા ટી. વિધેયનો જે સહગુણક હતો એ ગુણાકારમાં લખતા. આયા ખાલી ફેર શું સંકલનમાં? વિધેયનો જે સહગુણક હોય એ છેદમાં. આ સાઇન નું કોસ થતું, અહીંયા સાઇન નું માઇનસ કોસ થાય છે. બે ફેર. આ સાઇન નું કોસ થતું, અહીંયા સાઇન નું માઇનસ કોસ થાય. બીજું, વિધેયનો સહગુણક ગુણાકારમાં હતો, અહીંયા વિધેયનો સહગુણક છેદમાં આવે. રેવડી થાય છે બાળકો? યસ. ચાલો ત્રીજું હું એમ કહું કે ભાઈ ઇન્ટિગ્રેશન સાઇન ઓમેગા એક્સ ડીએક્સ આવડવું જોઈએ બધાને આવડવું જોઈએ. માઇનસ કોસ ઓમેગા એક્સ ના છેદમાં ઓમેગા પ્લસ સી. ક્લિયર ભાઈ? સમજાણું ભાઈ? હા સર, સરસ. ચાલો ચોથું, ઇન્ટિગ્રેશન કોસ થીટા ડી થીટા નું થશે સાઇન થીટા. ને અનિયત છે એટલે બધામાં સી. બરોબર ને? વા શું થતું? કોસ થીટા નું થીટાની સાપેક્ષે વિકલન માઇનસ સાઇન થતું, અહીંયા પ્લસ સાઇન થશે. ઉલટા સુલટો. સાઇન નું કોસ થતું, અહીંયા સાઇન નું માઇનસ કોસ. કોસ નું સાઇન થતું, સોરી કોસ નું માઇનસ સાઇન થતું, અહીંયા કોસ નું પ્લસ સાઇન. પૂરું. ધેટ્સ ઇટ. આમ હોય ઇન્ટિગ્રેશન કોસ ઓમેગા ટી ડીટી. તો સિમ્પલ. કોસ ઓમેગા ટી નું સાઇન ઓમેગા ટી વેરિયેબલ નો જે સહગુણક હોય એ છેદમાં પ્લસ સી. ચાલો ઇન્ટિગ્રેશન સાઇન ઓમેગા એક્સ ડીએક્સ, સોરી કોસ ઓમેગા એક્સ ડીએક્સ. તો કોસ નું સાઇન ઓમેગા એક્સ આનો સહગુણક છેદમાં. રેડી? આમ કહેવાય પાઈ બાય 2 થી પાઈ બાય 3 સાઇન થીટા ડી થીટા. હવે ખૂણા આપ્યા છે ભેગા. બરોબર ને? કેટલાનો એંગલ આપ્યો છે? પાઈ બાય 2 ટુ પાઈ બાય 3 સાઇન થીટા ડી થીટા. સિમ્પલ. શું કરવાનું? સાઇન થીટાનું માઇનસ કોસ થીટા. અહીંયા પાઈ બાય 2, અહીંયા પાઈ બાય 3. ચલો માઇનસ ના ગમતો હોય તો એને બારે લઈ લો. આ ભાઈ બારે લઈ લીધો. બસ. અહીંયા કોસ થીટા ગોટા ના થાય એટલે સેફટી માટે બારે લઈ લેવાનું. માઇનસ એમને. હવે આની બદલે અપર લિમિટ. તો કોસ પાઈ બાય 3 માઇનસ. આની બદલે લોઅર લિમિટ કોસ પાઈ બાય 2. હવે માઇનસ ને કે તાર અંદર જવું હોય તો જા. માઇનસ આને લાગે તો માઇનસ, આને લાગે તો પ્લસ. માઇનસ માઇનસ પ્લસ એટલે કોસ પાઈ બાય 2 માઇનસ કોસ પાઈ બાય 3. પછી પાઈ બાય 2 અને પાઈ બાય 3 ની વેલ્યુ મૂકી દેવાની. એ કેટલું આપણે ભવિષ્યમાં ડિસ્કસ કરવાના છે.
પણ અત્યારે આ રીતે આટલું યાદ રાખો. રેડી ને ભાઈ? આમ હોય કે ભાઈ ઇન્ટિગ્રેશન 30 ડિગ્રી થી 60 ડિગ્રી cos થીટા d થીટા. તો ચાલો પહેલા તો cos થીટા નું શું થાય વાલા બાળકો? તો કે sin થીટા. રેડી? અહીંયા 30 ડિગ્રી, અહીંયા 60 ડિગ્રી, બસ પૂરું થઈ ગયું. આમાં પ્લસ સી ના આવે કારણ કે નિયત છે. હવે શું કરવાનું? અપર માઇનસ લોઅર. તો અહીંયા આની બદલે અપર એટલે sin 60 ડિગ્રી માઇનસ sin 30 ડિગ્રી. આની વેલ્યુ કેટલી થઈ ભવિષ્યમાં આપણે ચર્ચા કરશું. આ રેડિયનના સ્વરૂપમાં કહેવાય, આ ડિગ્રીના સ્વરૂપમાં કહેવાય. બસ આટલું થાય બાળકો. આટલું સંકલન મારે ઉપયોગ ફિઝિક્સમાં આવશે, બહુ ઝાઝો આવશે જ નહીં. પછી અમુક જગ્યાએ 12માં જે તે સમયે જે કંઈક થોડુંક અઘરા લેવલનું આવશે હું ત્યારે કરાવીશ. પણ અત્યારે 11માં પૂરતું મારા વાલા બાળકો આટલું યાદ રાખી લ્યો, તમારું કામ થઈ ગયું પૂરું. તમારી ગાડી દોડવાનું છે બસ. સંકલન વિકલનના આટલા કોન્સેપ્ટ યાદ રાખો. હજી કહું છું, ના સમજાય તો તમે ટેક્સ્ટ બુકમાં તમે તમારી નોટબુકમાં જે રીતે લખેલું વારંવાર રિપીટ કરો. કારણ કે એક વખત આવડી ગયું એટલે પછી આગળ ભવિષ્યમાં પ્રોબ્લેમ નહીં પડે. કારણ કે બધા ચેપ્ટરમાં મારા વાલા બાળકો સંકલન વિકલનનો યુઝ આવશે. સંકલનનો બહુ ઓછો આવશે, પણ વિકલનનો તો મારે ડગલે પગલી ઉપયોગ આવશે. ઓકે બાળકો? ચાલો એટલે ધ્યાન રાખજો સરખું. ચાલો આશા રાખું બધાને મજા આવી હશે, બધાના તબિયત પાણી સારા રાખજો. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. બાય બાય, ટેક કેર, સી યુ.